ઈરાને અમેરિકાથી બદલો લેવાની જાહેરાત કરી છે। અમેરિકાને ઈરાની સંસદના સ્પીકરની ધમકી, સંસદના સ્પીકરે બદલો લેવાની જાહેરાત કરી છે અને તેઓએ કહ્યું કે ટ્રમ્પ કે જેણે માઠા પરિણામ ભોગવવા પડશે, આ યુદ્ધ પાછળ, મહાયુદ્ધ પાછળ અમેરિકા જ જવાબદાર છે, અમેરિકાને કિંમત ચૂકવવી પડશે, તે પ્રકારની વાત ઈરાને કરી છે। એવો હુમલો કરીશું કે અમેરિકા હાથ જોડશે। ત્યારે ઈરાને અમેરિકાથી બદલો લેવા માટેની જાહેરાત કરી દીધી છે। ઈરાની સંસદના સ્પીકર કે જેઓએ ધમકી આપી છે કે સંસદમાં વાત કરી હતી કે અમેરિકાએ હાથ જોડીને માફી માંગવી પડશે, એવો હુમલો કરીશું કે અમેરિકા હાથ જોડી જશે। ત્યારે આ તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓએ પણ કહ્યું કે જો ઈરાન હવે હુમલા બંધ નહીં કરે તો આકરા પરિણામ ઈરાને ભોગવવા પડશે। અત્યાર સુધીનો હવે જે હુમલો અમેરિકા તરફથી કરવામાં આવશે તે સૌથી ઘાતક હુમલો હશે। તો આ તરફ ઈરાની સંસદના સ્પીકરે પણ કહી દીધું કે હવે અમેરિકાથી બદલો લેવામાં આવશે, અમેરિકા હાથ જોડીને માફી માંગશે અને આ હુમલા પાછળ અમેરિકા જ જવાબદાર હોવાની વાત પણ ઈરાની સંસદના સ્પીકરે કરી છે।